હે મહાદેવ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખે, તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, 13 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બર સુધીના શ્રાવણના પવિત્ર મહિનામાં મહિલાઓ અને પુરુષો, ખાસ કરીને પરિણીત મહિલાઓએ ભૂલથી પણ આ 5 કામ ન કરવા જોઈએ. નહીં તો શિવજી તમારાથી નારાજ થઈ જશે. ઘરમાં આવી જશે કંગાળી અને ગરીબી. જી હા મિત્રો, ગુરુજીએ પોતાની તાજી કથામાં જણાવ્યું છે કે શ્રાવણનો મહિનો ભોળાનાથને સમર્પિત હોય છે અને આ આખા મહિનામાં ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરીને તેમને પ્રસન્ન કરે છે. પરંતુ ભક્તો શ્રાવણના પવિત્ર મહિનામાં ભૂલથી પણ મહિલાઓએ, પુરુષોએ અને નાના બાળકોએ આ 5 કામ તો ભૂલથી પણ ન કરવા જોઈએ. કારણ કે આ 5 કામો કરવાથી લાભની જગ્યાએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઉપરથી આ વખતનો શ્રાવણનો આ પવિત્ર મહિનો અનેક દુર્લભ ગ્રહ સ્થિતિઓ વચ્ચે આખા 175 વર્ષ પછી આવ્યો છે. તેથી ખાસ કરીને આ વખતના શ્રાવણના આખા મહિનામાં તમને આ કામો કરવામાં સખ્ત મનાય છે. મિત્રો, જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જાણ્યા વગર આ કામ કરે છે તો ભોળાનાથ રોષે ભરાઈ જાય છે અને તેને જીવનભર ગરીબ રહેવું પડે છે. મિત્રો, શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે શ્રાવણ જેટલો પુણ્યદાયક મહિનો બીજો કોઈ જ નથી. આ આખા મહિનામાં વ્યક્તિ દ્વારા કરાયેલા બધા જ પુણ્ય કર્મોનું ફળ અનેક ગણું બનીને મળે છે. પરંતુ જો શ્રાવણના આખા મહિનામાં તમારાથી જાણતા અજાણતા 5 એવી ભૂલો થઈ જાય છે તો એ ભૂલનું 100 ગણું દુષ્પરિણામ પણ ભોગવવું પડે છે, જેના કારણે ભોળાનાથ પ્રસન્ન થવાની જગ્યાએ ક્રોધિત થઈ જાય છે. મિત્રો, ખાસ કરીને સુહાગન મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો ઘરમાં આવી જશે ગરીબી અને કંગાળી. જી હા મિત્રો, શ્રાવણ મહિનામાં ખાવા પીવાના પણ કેટલાક નિયમો હોય છે, જેનું પાલન તમારે અને મારે પણ કરવું જોઈએ. આ મહિનામાં અમુક વસ્તુ જો ભૂલથી પણ ખાઓ છો તો શાસ્ત્રો કહે છે કે એવા લોકો નર્ક ભોગવે છે. બીજી તરફ કેટલીક એવી વસ્તુઓ પણ શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવી છે કે જેને આ મહિનામાં ખાવા માત્રથી જ તમારી કિસ્મત બદલાઈ શકે છે. તેથી મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી પૂરો અવશ્ય જોજો. કારણ કે કાપીને જોઈને જો કોઈ ઉપાય છૂટી જાય અથવા જો કોઈ અગત્યની માહિતી તમને ન મળી શકે તો તમને લાભની જગ્યાએ નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી જ ભક્તો, વિડીયો પૂરો અવશ્ય જોજો. પણ એ પહેલા જો તમે પણ ભગવાન શિવજીના સાચા ભક્ત હો અને આ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. મિત્રો, 2026માં શ્રાવણનો મહિનો 13 ઓગસ્ટથી શરૂ થઈને 11 સપ્ટેમ્બર સુધી રહેશે. શ્રાવણ માસની શરૂઆત વર્ષ 2026માં ક્યારે થવાની છે તો મિત્રો, આ વખતે શ્રાવણનો મહિનો 13 ઓગસ્ટ 2026 ગુરુવારથી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર 2026 શુક્રવારના રોજ પૂર્ણ થશે. એટલે કે 11 સપ્ટેમ્બર શુક્રવારના દિવસે શ્રાવણનો છેલ્લો દિવસ હશે અને રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ મનાવવામાં આવશે. આ રીતે સમગ્ર 30 દિવસ સુધી શ્રાવણનો પવિત્ર મહિનો રહેશે. આ 30 દિવસ દરમિયાન શિવ ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન રહેશે. તેથી આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે શ્રાવણમાં કેટલા સોમવાર આવશે
શ્રાવણ ક્યારે સમાપ્ત થશે તથા રક્ષાબંધન ક્યારે છે અને વ્રતનું પાલન કેવી રીતે કરવું, વ્રતમાં કઈ વસ્તુઓ નહીં ખાવી જોઈએ અને એક એવો ઉપાય અમે આ વિડીયોમાં જણાવીશું જેના દ્વારા ભોળાનાથના આશીર્વાદથી તમારું જન્મો જન્મોનું દુઃખ પણ દૂર થઈ શકે છે. મિત્રો જાણો બધું જ આ વિડીયોમાં. સૌથી પહેલા સુંદર વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં લખો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. મિત્રો, શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે પ્રેમની ભેટ લઈને આવે છે. આ એ જ મહિનો છે જેને આપણે પ્રેમનો મહિનો પણ કહીએ છીએ, જે પક્ષીઓના કલરવ અને મીઠા સંગીતમાં બદલાઈ જાય છે. વરસાદી ઋતુનું આગમન થાય છે, પ્રકૃતિ જળમગ્ન થઈ જાય છે અને સુંદર શબ્દોમાં એકબીજાથી વાતો કરે છે. સાથે સાથે શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રાવણના મહિનાની આતુરતાથી રાહ જુએ છે. શ્રાવણમાં ભગવાન શિવ પૃથ્વી પર આવીને તેમના દરેક ભક્તના ઘરમાં વાસ કરે છે અને તેમને સાચી ભક્તિથી ધન ધાન્ય કરે છે. મિત્રો, શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરેક દિવસ પવિત્ર હોય છે. દરેક દિવસ ભગવાન શિવની પૂજા થાય છે. પરંતુ સોમવારના વ્રતની વાત જ કંઈક અલગ હોય છે. સોમવાર એ પવિત્ર અને શુભ દિવસ હોય છે. સોમવારનો દિવસ, આ દિવસે વ્રતધારી વ્રત રાખીને સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ કરે છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે શ્રાવણ માસની શરૂઆત વર્ષ 2026માં ક્યારે થવાની છે. તો મિત્રો, આ વખતે ગુજરાતમાં શ્રાવણનો મહિનો 13 ઓગસ્ટ ગુરુવારના દિવસથી શરૂ થઈ જશે. 11 સપ્ટેમ્બર શુક્રવારના રોજ પૂર્ણ પણ થઈ જશે. એટલે કે આ વખતે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન રહેશે અને વ્રત, ઉપવાસ તથા વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કરશે. ધાર્મિક શાસ્ત્રોમાં શ્રાવણ માસની ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ પવિત્ર માનવામાં આવ્યો છે અને આ દરમિયાન મહાદેવની ભક્તિ કરવાથી ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, ચાલો હવે જાણીએ કે આ વખતે શ્રાવણ માસમાં કેટલા સોમવાર આવશે અને કઈ કઈ તારીખે વ્રત રાખવાનું રહેશે. તો ધ્યાનથી સાંભળો મિત્રો. 2026માં શ્રાવણ માસમાં કુલ 4 સોમવાર આવશે. શ્રાવણનો પહેલો સોમવાર 17 ઓગસ્ટ 2026ના રોજ, બીજો સોમવાર 24 ઓગસ્ટ 2026ના રોજ, ત્રીજો સોમવાર 31 ઓગસ્ટ 2026ના રોજ અને ચોથો તથા છેલ્લો શ્રાવણ સોમવાર 7 સપ્ટેમ્બર 2026ના રોજ આવશે. ત્યારબાદ 11 સપ્ટેમ્બર 2026 શુક્રવારના રોજ શ્રાવણ માસનું સમાપન થશે. આ ઉપરાંત ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની વાત કરીએ તો આ વર્ષે 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે. આ દરમિયાન ભગવાન શિવ સૌપ્રથમ કૈલાસ પર માતા પાર્વતી સાથે રહેશે. ત્યારબાદ નંદી પર સવાર થશે. આ ઉપરાંત ભગવાન શિવની પૂજા કરવાથી 2 ગણું ફળ મળે છે. આ દિવસોમાં ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો, શ્રાવણનો મહિનો પોતે જ સર્વ કલ્યાણકારી તથા સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. માન્યતા છે કે આ આખા મહિનામાં ખાસ કરીને સોમવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને મનવાંછિત ફળ મળે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે. ચાલો ભક્તો, આપણે જાણીએ કે શ્રાવણના પવિત્ર મહિનામાં કઈ ભૂલ ન કરવી જોઈએ જેથી શિવ નારાજ ન થાય
અને શ્રાવણ માસનું વ્રત દરમિયાન આ એક ફળ તો ભૂલથી પણ ન ખાવું જોઈએ, નહીં તો ભગવાન ભોળાનાથ તમારાથી ક્રોધિત થઈ શકે અને તમારું વ્રત તૂટી શકે છે. આવો જાણીએ એવી કેટલીક ભૂલો જે શ્રાવણના મહિનામાં ભૂલથી પણ ન કરવી જોઈએ. મિત્રો, નંબર 1, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્રતધારીએ ઉધાર માંગીને ફળ કે ફળાહાર ન કરવું જોઈએ. મિત્રો, શ્રાવણ મહિનામાં આવું કરવાથી પાપ લાગે છે અને વ્રત અધૂરું રહી જાય છે. સોમવારનું વ્રત હોય કે કોઈ પણ વ્રત કેમ ના હોય, પડોશીઓ પાસેથી માંગીને ફળ વગેરે ખાવું જોઈએ નહીં. વ્રતમાં ઉધાર માંગીને ખાવાથી વ્યક્તિનું વ્રત ખોટું થઈ જાય છે અને શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં જ્યારે વ્યક્તિ ઈશ્વરના શરણમાં આવે છે ત્યારે તેને ખોટું બોલવું જોઈએ નહીં, કર્જ લેવો જોઈએ નહીં અને અપશબ્દો વગેરે પણ ન બોલવા જોઈએ. ખાસ કરીને ઉધાર માંગીને તો ખાવું જ નહીં. જો કોઈ પોતાની મરજીથી વ્રતમાં કંઈ ખાવા માટે આપે તો તે ખાઈ શકાય છે, પરંતુ શ્રાવણના મહિનામાં ઉધાર માંગીને ફળ વગેરે ખાવું એ યોગ્ય નથી ગણાતું. આનાથી પાપ લાગે છે અને વ્યક્તિની પવિત્રતા ભંગ થાય છે. મિત્રો, નંબર 2, સોમવારનું વ્રત હોય કે શ્રાવણ મહિનાનું કોઈ પણ વ્રત હોય ત્યારે નાશપતિ ન ખાવું જોઈએ. હકીકતમાં આ ફળનું નામ જ નાશ સાથે જોડાયેલું છે, એટલે કે નાશ કરનારું. તેથી આ ફળને વ્રતમાં ન ખાવું જોઈએ. વ્રત સિવાયના દિવસોમાં તમે તેને ખાઈ શકો છો, પરંતુ મિત્રો, જે દિવસે વ્રત હોય, ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો એ દિવસે નાશપતિનું સેવન ન કરવું જોઈએ. ભગવાનને પણ નાશપતિ અર્પણ ન કરવું જોઈએ. હવે આવે છે નંબર 3. મિત્રો, જૂનો રાજગરાનો લોટ અથવા મોરૈયાનો લોટ ખાવાથી પણ તમારું વ્રત તૂટી શકે છે. તમારે જાણવું જોઈએ કે લાંબા સમયથી રાખેલો લોટ તમારું વ્રત ભંગ કરી શકે છે. શ્રાવણ મહિનામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હકીકતમાં જૂના લોટમાં કીડા પડી જાય છે, જે ઘણી વખત નરી આંખે આપણને દેખાતા નથી. આવો લોટ ખાવાથી અજાણતા તમે માંસનું સેવન કરી રાખો છો અને વ્રતમાં કીડા ખાવા એ ઘોર પાપ સમાન માનવામાં આવે છે. તેથી જ મિત્રો, શ્રાવણ માસમાં વ્રતમાં તાજો લોટ જ ઉપયોગમાં લો. લાંબા સમયથી રાખેલા લોટથી વ્રત અને શુદ્ધતા ભંગ થાય છે. ભક્તો, આગળની માહિતી આપતા પહેલા તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો. સાથે તમારું રાશિ ચક્ર પણ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભવિષ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તેથી જ મિત્રો, તમારું રાશિ ચક્ર કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. મિત્રો, ચાલો જાણીએ કે શ્રાવણમાં કઈ કઈ ભૂલો છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ. શ્રાવણનો મહિનો ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. તેથી આ 5 વસ્તુઓ ભગવાન શિવ પાસે કદી પણ ન રાખવી જોઈએ. તો ચાલો જાણીએ. નંબર 1, જો શિવલિંગ કે મહાદેવની કોઈ પણ પ્રતિમા રાખી હોય ત્યાં ભૂલથી પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન જવું જોઈએ. મિત્રો, થોડી કલ્પના કરો કે જ્યારે તમારા રૂમમાં કોઈ વ્યક્તિ ચપ્પલ પહેરીને આવે તો તમને કેવું લાગે છે. એ જ રીતે જ્યારે શ્રાવણના મહિનામાં મંદિરમાં બૂટ કે ચપ્પલ લઈને જાઓ છો તો મહાદેવ પણ નારાજ થઈ શકે છે અને તેમને મળવાનું ફળ નષ્ટ થઈ શકે છે. મિત્રો, તેથી મંદિર કે શિવાલયમાં હંમેશા ખુલ્લા પગે જવું જોઈએ, કારણ કે ચામડાની ચપ્પલ અશુદ્ધ માનવામાં આવે છે, જેના કારણે દેવ શક્તિઓ નારાજ થઈ શકે છે.
હવે આવે છે નંબર 2. ઘણીવાર મહિલાઓને માસિક ધર્મ આવે છે અને તે જણાવ્યા વગર પૂજા પાઠ કરી લે છે, જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. મિત્રો, શ્રાવણ માસમાં ખાસ કરીને મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ સમયે મંદિરમાં પ્રવેશ કરવો, શિવલિંગને સ્પર્શ કરવો, ઘરના પૂજા ઘરમાં જવું, ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરવો કે તુલસીમાં જળ આપવું, આ બધું જ વર્જિત ગણાય છે. કહેવાય છે કે જ્યારે દેવ શક્તિઓ આ સ્થિતિમાં ક્રોધિત થાય છે ત્યારે ઘરમાં ગરીબી, કકળાટ અને દરિદ્રતા આવવા લાગે છે. તેથી આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. મિત્રો, હવે આવે છે નંબર 3. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં પણ શિવલિંગ હોય ત્યાં તમામ દેવ શક્તિઓ સક્રિય હોય છે. શ્રાવણ મહિનામાં જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો છો તો તેના પર રોજે રોજ જળ અર્પણ કરવું આવશ્યક છે. શિવલિંગમાંથી સતત ઉર્જા નીકળે છે અને જળધારા તેને સંતુલિત કરે છે. ઘણા લોકો ઘરમાં શિવલિંગ તો રાખી લે છે પણ અઠવાડિયા સુધી જળ નથી ચડાવતા, જે ગરુડ પુરાણ અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી. મિત્રો, જો તમે નિયમિત રીતે સેવા નથી કરી શકતા તો ઘરમાં શિવલિંગ સ્થાપિત ન કરો, નહીતર તેના વિપરીત પરિણામ પણ થઈ શકે છે. મિત્રો, હવે આવે છે નંબર 4. શાસ્ત્રો અનુસાર તુલસી અને મહાદેવ વચ્ચે વિરોધ જણાવવામાં આવ્યો છે. તેથી શિવલિંગને તુલસીના છોડમાં કે તેના કુંડા પાસે ક્યારેય પણ નહીં રાખવી જોઈએ. મિત્રો, શ્રાવણ મહિનામાં ઘણા લોકો જાણે અજાણે શિવલિંગને તુલસી પાસે મૂકી દે છે અથવા તુલસી શિવલિંગ પર ચડાવી દે છે, જે બહુ મોટી ભૂલ માનવામાં આવે છે. આવું કરવાથી દેવી દેવતાઓ ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં સમસ્યાઓ વધી શકે છે. શિવલિંગ અને તુલસી વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ અને તુલસીના પાન શિવલિંગને અર્પિત ન કરવા જોઈએ. મિત્રો, નંબર 5. ઘરનું મંદિર હોય કે બહારનું મંદિર, કોઈ પણ મંદિરમાં એવા વ્યક્તિએ પ્રવેશ કરવો જોઈએ નહીં જેને સ્ત્રી પ્રસંગ એટલે કે શારીરિક સંબંધ થયો હોય અથવા જેને માંસાહાર કર્યો હોય. એવા વ્યક્તિએ પ્રવેશ કરવો જોઈએ નહીં. શ્રાવણના મહિનામાં આ વાત વધુ મહત્વપૂર્ણ બની જાય છે. મિત્રો, જો તમે શારીરિક રીતે અશુદ્ધ હો તો મંદિર આસપાસ પણ ના જવું જોઈએ. ઘરના મંદિરમાં પણ આવી સ્થિતિમાં કોઈ સાફ કપડું નાખી દેવું જોઈએ, જેથી કોઈ ભૂલથી પણ દર્શન ન કરે. જરા તમે વિચારો, શું તમે માંસ ખાઈને કે સ્ત્રી સાથે આંતરિક સંબંધ રાખીને ભગવાન પાસે જશો તો શું ભગવાન તમારાથી પ્રસન્ન થશે? બિલકુલ નહીં. તેઓ તમારાથી નારાજ પણ થઈ શકે છે અને ક્રોધિત પણ થઈ શકે છે. શાસ્ત્રોમાં આ કાર્યને ઘોર પાપ માનવામાં આવ્યું છે. મિત્રો, કહેવાય છે કે એવી વ્યક્તિ નરકમાં જાય છે. આ પ્રકારનું દુષ્ટ કર્મ માનવીને બરબાદનું કારણ બને છે. આવું ક્યારેય પણ ન કરો. ભગવાનની સમક્ષ હંમેશા સ્નાન કરીને મનને શુદ્ધ બનાવીને અને પવિત્ર ભાવથી જ જવું જોઈએ. શ્રાવણ મહિનામાં જ્યારે ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે ત્યારે તો આ નિયમો વધુ કડક રીતે પાલન કરવા જોઈએ. આથી તમામ દેવ શક્તિઓ તમારાથી પ્રસન્ન રહે. મિત્રો, શ્રાવણના મહિનામાં મહાદેવને બીલીપત્ર ક્યારેય પણ ન ચડાવો જે દોષયુક્ત હોય. આવું કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર બીલીપત્ર ચડાવવાથી શિવજીનું મસ્તક શીતળ રહે છે. બીલીપત્રથી ભગવાન શિવની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે અને હનુમાનજી પણ પ્રસન્ન થાય છે, કારણ કે તેઓ શિવજીના જ અવતાર માનવામાં આવ્યા છે અને આ વાત ઘણાને ખબર પણ નથી. મિત્રો, હવે જાણીએ બીલીપત્ર સાથે જોડાયેલી
કેટલીક ખાસ વાતો. શ્રાવણ મહિનામાં ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા આ બધી જ તિથિઓ અને સોમવારના દિવસે બેલીપત્ર તોડવા જોઈએ નહીં. પૂજા કરવાના એક દિવસ પહેલા જ બેલીપત્રને તોડીને રાખવા જોઈએ. મિત્રો, તમને જણાવી દઈએ કે બેલીપત્ર ક્યારેય અશુદ્ધ નથી હોતા. જો તમને પૂજા માટે નવું બેલીપત્ર ન મળી રહ્યું હોય તો તમે બીજાના ચડાવેલા બેલીપત્રને પણ સ્વચ્છ જળથી ધોઈને ભગવાન શિવને અર્પિત કરી શકો છો. મિત્રો, બેલીપત્રમાં પણ 3 પાંદડા હોવા જોઈએ. તૂટેલા કે ફાટેલા પાંદડાવાળા બેલીપત્ર ભગવાન શિવને ભૂલથી પણ અર્પિત ન કરવા જોઈએ. આવું કરવું એ ભગવાન શિવનું અપમાન માનવામાં આવે છે અને બેલીપત્રની પવિત્રતાનું પણ હનન થાય છે. તેથી મિત્રો, બેલીપત્રના પાંદડા ખૂબ જ સાફ, સુંદર અને સંપૂર્ણ હોવા જોઈએ. ચાલો મિત્રો, હવે જાણી લઈએ કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ નહીં ચડાવવી જોઈએ. એટલા માટે આ વિડીયો આખો જોઈ લેવો, નહીતર મહાદેવ તમારાથી નારાજ પણ થઈ શકે છે. મિત્રો, શાસ્ત્રોના અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ગંગાજળ, બેલીપત્ર, ધતુરો, ભાંગ, બોર, શમીપત્ર અને કનેરના ફૂલ પણ અર્પિત કરવામાં આવે છે, જેથી ભગવાન ભોળેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં કેટલીક પૂજા સામગ્રી એવી પણ જણાવવામાં આવી છે જેને શિવજીને અર્પણ કરવાની મનાઈ છે. એવામાં આ વસ્તુઓનો ઉપયોગ ભગવાન શિવની પૂજા, આરાધના અને તપસ્યામાં બિલકુલ પણ ન કરવું જોઈએ. તો ચાલો મિત્રો, જાણીએ કે શિવપુરાણ અનુસાર ભગવાન શિવની પૂજા દરમિયાન કઈ કઈ વસ્તુઓ ચડાવવી જોઈએ નહીં અને કેમ. તો મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે તુલસી. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે અને પૂજા દરમિયાન તુલસીના પાન અર્પિત કરવાની પરંપરા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની ઉપાસના તુલસી વિના પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શિવે તુલસીના પતિ અસુર જલંધરનો સંહાર કર્યો હતો. તેથી તુલસીએ પોતે ભગવાન શિવને પોતાના અલૌકિક અને દેવીય ગુણવાળા પાનોથી વંચિત કરી દીધા હતા. ભક્તો, તો બીજી વસ્તુ છે કેતકીના ફૂલો. શિવલિંગ પર કેતકીના ફૂલો ચઢાવવાની મનાઈ છે. શિવપુરાણની કથા અનુસાર કેતકીના ફૂલે બ્રહ્માજીના જૂઠાણમાં સાથ આપ્યો હતો, જેના કારણે રોષિત થઈને ભોળાનાથે કેતકીના ફૂલોને શ્રાપ આપ્યો અને કહ્યું કે શિવલિંગ પર ક્યારેય કેતકીના ફૂલો અર્પિત નહીં કરવામાં આવે. આ શ્રાપ પછીથી શિવને કેતકીના ફૂલો ચઢાવવાનું અશુભ માનવામાં આવે છે. મિત્રો, ત્રીજી વસ્તુ છે હળદર. શિવજીને ક્યારે પણ હળદર ચઢાવવી નહીં, કારણ કે હળદર એ સ્ત્રીનો સાથે જોડાયેલી વસ્તુ માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતીક છે. એવામાં શિવજીની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનો લાભ મળતો નથી. એવી પણ માન્યતા છે કે હળદરની તાસીર ગરમ હોવાથી તેને શિવલિંગ પર ચડાવવામાં આવતું નથી. મિત્રો, જો શ્રાવણના પવિત્ર મહિનામાં જો કોઈ વ્યક્તિને આ 5 વિશેષ સંકેત મળી જાય તો સમજી લેવું કે ભગવાન મહાદેવ તેની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તે ધનિક થવાથી કોઈ રોકી નહીં શકે. તો ચાલો જાણીએ આ સંકેતો કયા છે. મિત્રો, નંબર 1, બળદનું તમારા દરવાજા પર આવવું. નંદી મહારાજે ભગવાન ભોળાનાથનું વાહન માનવામાં આવે છે. તેમને શિવજીનો દ્વારપાળ પણ કહેવામાં આવે છે. નંદીને બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવે છે. શિવ મંદિરની બહાર તેઓ સદા વિરાજમાન રહે છે, પરંતુ જો શ્રાવણ મહિનામાં
અચાનક જ નંદી મહારાજ તમારા ઘર આંગણે આવી જાય અને શીંગ મારવા લાગે તો સમજી લો કે ભગવાન શિવ તમારા ઘરે આવવાના છે. આ તેમના આવવાનો એક વિશેષ સંકેત છે. ભગવાન શિવ તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. હવે તમને ધનવાન બનવાથી કોઈ પણ રોકી નહીં શકે. યાદ રાખજો, નંદી મહારાજને તિલક કરો અને મીઠો ભોગ પણ જરૂર ખવડાવો. મિત્રો, નંબર 2, શ્રાવણ મહિનામાં જો તમારા સપનામાં શિવલિંગ દેખાય અથવા પોતે ભગવાન શિવ દર્શન આપે તો તેને અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે હવે તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે. ભગવાન શિવ તમારી સાચી આરાધના અને ભક્તિથી પ્રસન્ન છે અને તેઓ તમારા ઘરમાં આવવાના છે. એવી હાલતમાં ધ્યાન રાખજો કે શિવની ભક્તિમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે. ઘરને સ્વચ્છ અને પવિત્ર રાખજો, કારણ કે તમારા ઘરમાં પોતે ભોળાનાથ પધારી શકે છે. મિત્રો, નંબર 3, શાસ્ત્રો અનુસાર મોર ભગવાનના શિવનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણના મહિનામાં જો આ પક્ષી તમારા ઘરની છત પર આવીને બેસે તો ભૂલથી પણ તેને ઉડાડશો નહીં. આ સંકેત છે કે ભગવાન શિવ તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો મોર કોઈ માનવના ઘરની છત પર આવીને બેસે છે તો તેને સાક્ષાત શિવના આગમનની નિશાની માનવામાં આવે છે. હવે તમારો ખરાબ દિવસો દૂર થવાનો સમય આવી ગયો છે. કહેવાય છે કે શ્રી રામે મોરના દર્શન બાદ જ રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. મિત્રો, નંબર 4, શ્રાવણના પવિત્ર મહિનામાં અચાનક જ ઘરમાં કાળો સાપ દેખાઈ જાય તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે. તેને બિલકુલ પણ ન મારવો. ભગવાન શિવના આગમનની નિશાની છે. જેમની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે મહાદેવ કોઈ ખાસ અવસરે જ પોતાના દર્શન આપે છે. મિત્રો, શ્રાવણ મહિનો એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ એ જ મહિનો છે જેમાં ભગવાન શિવ ધરતી પર આવે છે અને એવા જ ઘરને પોતાનું નિવાસસ્થાન બનાવે છે જ્યાં સાચો ભક્ત હોય. સપનામાં કોઈ મંદિરમાં નાગ નાગણીઓની જોડી જોવી એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. આ નિશાની ઘરમાં શિવના આગમનની છે. હવે તમને ખુશ થવાની જરૂર છે. મિત્રો, નંબર 5, શ્રાવણના શુભ અવસરે સોમવારના દિવસે ડમરૂનો અવાજ કે ઘંટડીનો અવાજ સંભળાય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે ભગવાન ભોળાનાથ તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારા ઘરમાં અને જીવનમાં પ્રવેશ કરવાના છે, જેના કારણે તમારું આર્થિક સંકટ પણ દૂર થઈને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવવાની છે. મહાદેવ તમારાથી ખૂબ જ ખુશ છે. મિત્રો, હવે અમે તમને એક એવો ઉપાય બતાવવાના છીએ કે જો તમને શ્રાવણ મહિનામાં આ ઉપાય કરી લીધો તો દુનિયાની કોઈ તાકાત, કોઈ શક્તિ તમને કરોડપતિ બનવાથી રોકી નહીં શકે. મિત્રો, શ્રાવણ વારંવાર આવતો નથી, એટલે આ ઉપાય જરૂરથી કરજો. આ સમયમાં ભગવાન શિવ સક્રિય અવસ્થામાં હોય છે. જે માંગો એ જરૂરથી પૂર્ણ કરે છે. તો ચાલો શરૂઆત કરીએ. સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અને એક લાઈક જરૂર કરો. આજનો વિડીયો ખૂબ જ સુંદર છે, તેથી એક લાઈક તો બને જ છે. મિત્રો, શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માટે એક લાઈક તો જરૂર કરવી જોઈએ. મિત્રો, 4 કામોમાંથી સૌથી પહેલું કામ છે પંખીડાઓને દાણા ખવડાવવાથી જીવનની ઘણી બધી ખુશીઓ મળે છે, જેની કલ્પના પણ તમે નહીં કરી શકો. પંખીઓને દરેક શનિવાર અને મંગળવારના દિવસે દાણા ખવડાવવાથી જલ્દીથી જ કર્જમાંથી મુક્તિ મેળવી શકાય છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવ કહે છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં કર્જ હોય તો તે વ્યક્તિએ તાત્કાલિક જ પંખીડાઓને દાણા ખવડાવવા જોઈએ તથા પાણી પણ પીવડાવવું જોઈએ.
મિત્રો, નંબર 2, વાંદરો. શ્રાવણ મહિનામાં વાંદરો દેખાય તો દર મંગળવારે મીઠાઈ અને ચણા ખવડાવો તો જીવનની દરેક મુશ્કેલી દૂર થવા લાગે છે. વાંદરાને ભોજન કરાવવાથી બજરંગબલી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે તમારા બધા જ દુઃખ દૂર કરે છે. એક વાંદરાને મંગળવારે ભોજન કરાવવાથી 10 હનુમાન ચાલીસાનું ફળ મળે છે. 10 વાંદરાઓને ચણા, કેળા વગેરે ખવડાવવાથી 1000 વાર હનુમાન ચાલીસા વાંચવાનું પુણ્ય મળે છે. મિત્રો, નંબર 3, શ્રાવણ માસમાં કાળ ભૈરવનું વાહન કૂતરાને જો મીઠા બિસ્કિટ ખવડાવવામાં આવે તો કર્જમાંથી મુક્તિ મળે છે અને સાથે જ ઘરમાં ઝઘડા, તણાવ અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થાય છે. તેથી આ ઉપાય પણ સતત કરતા રહો. ભગવાન શિવને પશુપતિનાથ એમ જ નથી કહ્યા, એટલે કાળ ભૈરવના વાહન કૂતરાને શ્રાવણમાં ભોજન જરૂરથી કરાવજો. મિત્રો, નંબર 4, ગાય. કદાચ તમે જાણતા નથી કે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વસવાટ હોય છે અને આ કારણથી જ તેમને ગાય માતા પણ કહેવામાં આવે છે. જો આપણે ગાયને પહેલી રોટલી ખવડાવીએ તો તેની અસર તમને એ જ દિવસથી જોવા મળે છે અને ધીરે ધીરે તમારી બધી જ સમસ્યાઓ દૂર થવા લાગે છે. જો તમને કોઈ વાતનો ડર લાગે છે કે કોઈ ચિંતા હોય તો આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં તમારે તમારા માથા ઉપરથી 7 વખત 5 બેસનના લાડુ ઉતારીને કોઈ પણ કાળી ગાયને ખવડાવી દેવા જોઈએ. આવું કરવાથી તમને કર્જમાંથી તો મુક્તિ મળે જ છે અને સાથે સાથે તમારા બધા જ પાપ પણ દૂર થાય છે અને દુષ્ટ શક્તિઓ પણ દૂર થાય છે. આ ખૂબ જ જરૂરી માહિતી છે. જો તમે 10 દિવસની અંદર કર્જમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો શ્રાવણમાં આ 4 ઉપાય જરૂરથી કરજો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પહેલીવાર અમારી ચેનલ વાસ્તુસભા પર આવ્યા હોય તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીએ તેનું સૂચન તમને તરત જ મળી જાય. અને હા મિત્રો, જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ખુલ્લેઆમ પૂછી શકો છો. ધન્યવાદ મિત્રો.